દુનિયામાં અત્યારે કુદરતે જાણે કહેર મચાવ્યો છે। જૂન મહિનાની શરૂઆતમાં અલગ અલગ દેશોમાંથી તબાહીની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। તોફાન અને પૂરથી ભયંકર બરબાદી થઈ રહી છે। સૌથી વધુ તબાહી શ્રીલંકા અને બ્રાઝિલમાં જોવા મળી છે। સવાલ છે કે કેમ દુનિયાના અલગ અલગ ભાગોમાં ભયાનક પૂર આવી રહ્યા છે? દર વર્ષે પૂર કેમ નવા વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે? દુનિયાના દેશોમાં તબાહીનું કારણ શું? આખરે કેમ દુનિયામાં પૂર વરસાદને લઈ ડરાવનારા રેકોર્ડ બની રહ્યા છે? ક્યાંક ને ક્યાંક કશુંક વિનાશકારી કેમ થઈ રહ્યું છે? એશિયાથી લઈ અમેરિકા સુધી જૂનમાં ભયંકર તબાહી, ક્યાંક તોફાની આફત, ક્યાંક પૂરનું તાંડવ। બ્રાઝિલમાં ફરી કેમ આવ્યું ભયંકર પૂર? પોલેન્ડ થયું પાણી પાણી। શ્રીલંકામાં ચાલુ છે તબાહીનું તાંડવ। દક્ષિણ આફ્રિકામાં વાવાઝોડાથી આફત। જર્મની થયું જળબંબાકાર। અડધી દુનિયામાં ફરી વળ્યું કુદરતનું કાળચક્ર। દેશમાં દક્ષિણ ભારતમાં ચોમાસું બેઠું છે। કેટલાય વિસ્તારોમાં હજુ ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે, પણ પાણીનો શૈતાન અત્યારે દુનિયાના કેટલાય દેશોમાં કહેર મચાવી રહ્યો છે। દુનિયાના કેટલાય દેશો જળકહેરથી ત્રાહિમામ છે। ચોમાસા દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાંથી આવા જ દ્રશ્યો સામે આવે છે। પૂરના પ્રકોપના આવા જ દ્રશ્યો હવે દુનિયાના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહ્યા છે। ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીરો દક્ષિણ બ્રાઝિલની છે। અહીં કેટલાય મકાનો પાણીમાં ડૂબેલા નજરે પડ્યા। અહીં ભારે વરસાદે ભીષણ કહેર મચાવ્યો। સ્થિતિ એવી બની ગઈ કે પાલતુ પશુઓના આશિયાના છીનવાઈ ગયા છે। પૂરમાં ફસાયેલા લોકો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે। અહીં તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે। બ્રાઝિલના દક્ષિણમાં ભીષણ પૂર આવ્યું છે। કેટલાય વિસ્તારો પાણીમાં જળમગ્ન થઈ ગયા છે। લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, કેમ કે ચારે બાજુ પાણીએ કબજો કરી લીધો છે। ઘરની બહાર નીકળવું હોય તો બસ આ બોટનો જ સહારો છે। બ્રાઝિલમાં આસમાની આફત। પૂરના કારણે શહેર ખૌફ। એરપોર્ટની હાલત તો જોઈ લો। રિયો ગ્રાન્ડે ડુ સોલનું આ એરપોર્ટ છે। એરપોર્ટ આખું તળાવમાં ફેરવાઈ ગયું છે। અહીં એક પ્લેન પાર્ક થયેલું જોવા મળી રહ્યું છે। ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીરો સ્થિતિ કેટલી ભયાનક છે તેનો ચિતાર આપી રહી છે। રનવેનું નથી કોઈ નામો નિશાન। ચારે બાજુ બસ છે તો પાણીનું સામ્રાજ્ય। એરપોર્ટની આ સ્થિતિ છે તો વિચારો શહેરના બીજા ભાગોની શું હાલત થઈ હશે। બ્રાઝિલમાં છેલ્લા 2 મહિનામાં બીજી વાર આવું ભીષણ પૂર આવ્યું છે, જેને બધું જ બરબાદ કરી નાખ્યું છે। અહીં એવું આભ ફાટ્યું કે લોકોની હાલત કફોડી થઈ ગઈ। જવું તો ક્યાં જવું? લોકોની ઘરવખરી ભંગાર થઈ ગઈ। લોકો પોતાનું આ બરબાદ થઈ ગયેલા સામાનનો નિકાલ કરી રહ્યા છે, જેને રસ્તા પર ફેંકી રહ્યા છે। બ્રાઝિલમાં પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। હજુ નુકસાનનો આંકડો વધે તેમ છે। હજુ કેટલાક લોકો શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા છે। અત્યાર સુધી બ્રાઝિલમાં સત્તાવાર રીતે 172 લોકોના મોત આ પૂરમાં થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। પૂરે અહીં બધું જ મેદાન કરી નાખ્યું। જે વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા ત્યાં પાછળ છોડી ગયા તબાહીના દ્રશ્યો। ચારે બાજુ બસ કાટમાળ જ કાટમાળ નજરે પડી રહ્યો છે।
પોલેન્ડે નથી જોઈ આવી તબાહી. ડૂબી ગયા વાહનો, ડૂબી ગયા મકાન. પોલેન્ડમાં એવું પૂર આવ્યું કે આફતમાં આવી ગઈ જિંદગી. આ કાર ચાલક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો, જેને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટરની મદદથી તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો. તબાહીના અવાજ અનેક દ્રશ્યો યુરોપના દેશમાંથી આવી રહ્યા છે. પોલેન્ડે છેલ્લા દસકામાં આવો વરસાદ અને આવું ભયંકર પૂર નથી જોયું. આફતના પૂર સામે આવી રહ્યા છે. આવા કેટલાય વિડીયો કે જ્યાં રસ્તાઓ હતા ત્યાં જે પાણીનો કબજો છે. જ્યાં એક સમયે ખેતર હતા ત્યાં બોટ ચાલી રહી છે. જ્યાં લોકો ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોઈ રહ્યા હતા ત્યાં લોકો જિંદગીની ભીખ માંગી રહ્યા છે. પાણીએ બધું પાણી કરી નાખ્યું છે. આ છે કુદરતનું વિનાશક રૂપ, જેનો મુકાબલો કરવાની કોઈની નથી તાકાત. તબાહીના જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં ચારે બાજુ બસ પૂરના પાણી જ દેખાય છે. વાહનો પાણીમાં ડૂબેલા છે. વાહનો જાણે પાણીમાં તરી રહ્યા છે. પોલેન્ડના કેટલાય વિસ્તારમાં એવો વરસાદ પડ્યો કે બધું ખેદાન મેદાન કરી નાખ્યું. શું શહેરો અને શું ગામડા, બધા બસ જળ કરફ્યુ. આ સંકટની પળમાં કેટલાય લોકો ઘર-બાર છોડવા મજબૂર થયા છે, તો કેટલાક પરિવાર એવા પણ છે કે વહીવટીતંત્રની ચેતવણી છતાં પોતાના આશિયાના છોડી શક્યા નહોતા. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ટીમના જવાનો આકાશ પાતાળ એક કરી રહ્યા છે. બચાવ દળના કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી આ લોકોને હેમખેમ બહાર કાઢવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કેટલાય લોકોને પૂરના પાણીમાંથી સહી સલામત બહાર કાઢ્યા, જ્યારે હજુ પણ કેટલાય લોકો છે કે જે મદદની રાહ જોઈ રહ્યા છે. અહીંથી જે તસવીરો સામે આવી રહી છે તેને જોઈને તે કહેવું મુશ્કેલ છે કે અહીં જમીન ક્યાં છે અને નદી ક્યાં છે. કુદરતના આ કહેર આગળ બધું બરાબર લાગી રહ્યું છે. એટલો વરસાદ વરસ્યો કે નદીઓનું આ પાણી પોતાની સરહદો તોડી તબાહી મચાવતું નજરે પડી રહ્યું છે. પૂરના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે. ભારે વરસાદ અને પૂરના કારણે કેટલાય રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં અહીં ચાલી રહી છે. આ દ્રશ્યો હાઈવેના છે, જ્યાં ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. હજુ પણ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ તસવીરો જુઓ. પાણીએ રસ્તો ધોઈ નાખ્યો છે. ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. જિંદગી અહીં કેદ થઈ ગઈ છે. ન આ પારથી પહેલે પાર કોઈ જઈ શકે તેમ છે, ન પહેલે પારથી આ પાર કોઈ આવી શકે તેમ છે. અહીં કોઈ વિસ્તાર, કોઈ ઘર નથી બચ્યું જેનો કબજો પાણીએ ન લીધો હોય. પાણીનો ધસમસતો પ્રવાહ બધું જ બરબાદ કરી રહ્યો છે. પાણીની આ ગર્જના જ લોકોમાં ખોફ પેદા કરવા માટે પૂરતી છે. પાણીનો પ્રચંડ પ્રવાહ લોકોને પણ તાણી શકવાની તાકાત ધરાવે છે. દક્ષિણ જર્મની જળબંબાકાર. યુરોપના વધુ એક દેશ દક્ષિણ જર્મનીથી પણ આવી જ ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. અહીં પણ બધું પાણીમાં તરતું જોવા મળી રહ્યું છે. શું મકાન, શું દુકાન, બધું પાણીમાં જળ સમાધિ લઈ રહ્યું હોય તેવા દ્રશ્યો છે. તબાહીનો આકાશી નજારો જોઈ લો. ચારેય બાજુ બસ પાણી જ પાણી છે. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓનું નથી કોઈ નામો નિશાન. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેટલી જગ્યાએ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે, જેથી લોકો ખતરાવાળા વિસ્તારમાં જાય નહીં. દક્ષિણ જર્મનીમાં આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી. અહીં અટકી અને વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અત્યાર સુધી પૂરના કારણે 5 લોકોના જીવ ગયા છે. કેટલાય ઘરોને નુકસાન પહોંચ્યું છે. પૂરના પાણી હવે ઓસ્ટ્રિયા અને હંગેરીમાં પણ તાંડવ મચાવી રહ્યા છે. સ્લોવાકિયામાં પણ પૂરના પાણી આફત લઈને આવ્યા છે. અહીં પણ અનેક વિસ્તારો જળબંબાકાર છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કેટલી જગ્યાએ મિલિટરીની પણ મદદ લેવામાં આવી રહી છે. શું શહેરો અને શું ગામડાઓ,
ચારેય બાજુ બસ જળબંબાકારની સ્થિતિ છે. કેટલી જગ્યાએ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની તમામ ઘરવખરી પાણીમાં સ્વાહા થઈ ગઈ છે. ડર્બનમાં વાવાઝોડાનું તાંડવ. દક્ષિણ આફ્રિકાના ડર્બનના આ દ્રશ્યો છે જ્યાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. વાવાઝોડાએ અનેક ઘરોનો કચ્ચર ઘાણ વાળી દીધો છે. કેમેરામાં કેદ આ તસવીરોમાં જોઈ શકાય છે કે વાવાઝોડાએ કેવી તબાહી મચાવી છે. આકાશમાંથી ટેનિસના બોલ જેટલા મોટા કરા પડી રહ્યા છે. દરિયો ગાંડો તૂર બન્યો છે. ઘરોની છતો તબાહ થઈ ગઈ છે. વાહનોનો ખુરદો બોલી ગયો છે. ટેકરીઓ પર જે ઘરો હતા તે તો પૂરા બરબાદ થઈ ગયા છે. વાવાઝોડાની કેમેરામાં કેદ થયેલી આ તસવીરો જુઓ, જેના પરથી તમને વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ આવી જશે. તબાહીની આ તસવીરો પરથી જ તમને વાવાઝોડું કેટલું વિનાશક હતું તેનો અંદાજ આવી ગયો હશે. વાવાઝોડાએ શહેરને ખેદાન મેદાન કરી નાખ્યું. જેટલા પણ ઘરો હતા તે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. ચારેય બાજુ બસ કાટમાળ જ કાટમાળ નજરે પડે છે. આ તસવીરો તે મહાઆફતોની છે કે જેને હજારો લોકોને ઘર વિનાના કરી નાખ્યા. જેની સામે જે પણ આવ્યું તે તણખલાની જેમ ઉડી ગયું. આ વાવાઝોડાએ લાખો લોકોના મનમાં ડર પેદા કરી દીધો. આ તસવીરો જોઈ તે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તોફાનમાં શું તબાહ થઈ ગયું છે. વહીવટી તંત્રનું માનીએ તો વાવાઝોડાના કારણે પવનની ગતિ એટલી વધી હતી કે તેને બધું જ બરબાદ કરી નાખ્યું. વાવાઝોડું અને ત્યારબાદ આવેલા વરસાદે અહીં બધું જ વેર વિખેર કરી નાખ્યું. 1200 ઘરોને નુકસાન પહોંચ્યું છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું. કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા. અહીં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. લોકોને રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. શ્રીલંકામાં ચાલુ છે તબાહીનું તાંડવ. શ્રીલંકામાં આફતના પૂરના સામે આવી રહ્યા છે આવા કેટલાય વિડીયો. જ્યાં રસ્તાઓ હતા ત્યાં આજે પાણીનો કબજો છે. રસ્તાઓ પર વાહનો ચાલતા હતા ત્યાં આજે બોટ ચાલી રહી છે. જ્યાં લોકો ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોઈ રહ્યા હતા અને ત્યાં લોકો જિંદગીની ભીખ અત્યારે માંગી રહ્યા છે. પાણીએ બધું જ પાણી કરી નાખ્યું. આ છે કુદરતનું વિનાશક રૂપ, જેનો મુકાબલો કરવાની કોઈની પણ તાકાત નથી. આ પાણીનું તે રૂપ છે જે જીવ લેવામાં પળભરનો પણ વિચાર નથી કરતું. આ પાણીનો તે પ્રવાહ છે કે જેનો સામનો દુનિયાની કોઈ પણ તાકાત કરી શકે તેમ નથી. આ તસવીર ડરાવે છે અને સાવધાન પણ કરે છે. કુદરતનો આ તે ક્રૂર ચહેરો છે કે જેની આગળ બધી સિસ્ટમ પાણી ભરે છે. જ્યારે કુદરત રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ તબાહી મચાવે છે. જ્યારે પાણી પ્રચંડ પ્રહાર કરે છે ત્યારે આવે છે તબાહી. કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોઈને પણ નથી છોડતી. આ વખતે શ્રીલંકામાં પાણી તેના અસલી રંગમાં આવ્યું છે. ભયાનક પૂરમાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે, જ્યારે 2 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આકાશી આફતે શ્રીલંકાને કેવી રીતે રોવડાવ્યું છે આ તસવીર તેનો ચિતાર આપી રહી છે. શ્રીલંકામાં વરસાદ દર વર્ષે કહેર મચાવે છે, પણ આ વર્ષે શ્રીલંકામાં એવું પૂર આવ્યું કે આવી તબાહી શ્રીલંકાએ આજ સુધી નહીં જોઈ હોય. જ્યારે કુદરતને ગુસ્સો આવે છે ત્યારે ચારે બાજુ કેવો હાહાકાર મચાવે છે ત્યાં તસવીરો કહી રહી છે. પૂર બાદ લોકોને અહીં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રેસ્ક્યુ ટીમ જોતરાઈ છે લોકોને સલામત સ્થળે ખસેડવા. કેટલી જગ્યાએ રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. સામૂહિક રસોડા ખોલવામાં આવ્યા છે અને લોકોને રાહત સામગ્રી અને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. અહીં રીતસરનું આભ ફાટ્યું છે. તેવામાં લોકો જાય તો ક્યાં જાય? હવામાન વિભાગે શ્રીલંકાના કેટલાય ભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે. માણસે જે રીતે જંગલોનું નિકંદન કાઢ્યું છે, વિકાસની આ દોટમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે,
શું કુદરત તેની તો આ માણસને સજા નથી આપી રહી ને? કેમ કે દુનિયાના કેટલાય ભાગોમાં કુદરતી આફતોમાં અસામાન્ય વધારો થયો છે.